સત્સંગની શરૂઆત શ્વાસથી શરૂ કરો. ધર્મ તો તમને ગોતતો આવશે. મીરા કે મારે કાંઈ કરવું ન પડ્યું તો ઈશ્વર તો સામે ગોતતો આવ્યો. નરસિંહ મહેતા એ જ કીધું કે ભાઈ મારે ક્યાં જવું પડ્યું, 52 વખત ધક્કા એને ત્યાં, મારે ક્યાં કાંઈ કરવું પડ્યું. એમ આપણી પાસે હોયલો આવવો જોઈએ, આપણે જવું ન પડે. કારણ કે શ્વાસ આપણી પાસે છે, એ હથિયાર છે. શ્વાસની કર સુમિરન, કર બંદગી. બંદગી સુમિરન શ્વાસથી કરી લે, તમારે ક્યાંય ન જવું. શ્વાસરૂપી શમશેર આપણા હાથમાં છે, લડાઈ માટેની મોટા મોટી તલવાર. તો ભગવાનને ગોતતો ગોતતો આવે, કારણ કે આપણી પાસે હથિયાર છે. પણ આ હથિયારનો આપણે ઉપયોગ ન કરીએ તો એ શું કરે? એટલે તમારે ધર્મ ગોતવા નહીં જવું પડે, પંથ ગોતવા નહીં જવું પડે, સંપ્રદાયની જરૂર નહીં પડે. શ્વાસ ચાલુ છે, શ્વાસને સરનામે હાલો તો આ ઠેઠ સુધી પુગાડે. તો આ ડર કદી કાળનો લાગે તો જીવનમાં જાગતું થઈ જવું પડે. મને કંઈક બીક લાગે, કેદી મરી જાય નક્કી